નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકોના હૃદય ચીરીને પૈસા રળનારી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડે દેશભરમાં ચકચાર મચાવી છે। પોલીસ હવે એક પછી એક આરોપીઓને પકડી રહી છે। હોસ્પિટલનો મુખ્ય સંચાલક કાર્તિક પટેલ વિદેશ ફરાર થઈ ગયો છે, ત્યારે ગાંધીનગરમાં યોજાયેલી કુલપતિ સમિટમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું દર્દ છલકાયું છે। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયા ભાવુક થયા હતા। નવી શિક્ષણ નીતિ અમલીકરણ, વૈશ્વિક પ્રવાહો, ખૂટતી બાબતોને ઓળખ પર એક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ પોતાનું નિવેદન આપ્યું હતું। અહીં વિવિધ મુદ્દાઓ પર ભાષણમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડથી રાજ્યના શિક્ષણ મંત્રી વ્યથિત થયા હતા। પ્રફુલ્લ પાનસરિયાએ કહ્યું કે શિક્ષણ વ્યવસ્થામાં ખામી હશે તો જ આવા કાંડ થયા। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોએ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને કેમ્પ યોજ્યા હતા અને PMJY યોજના અંતર્ગત કરોડો રૂપિયા ખંખેરવાના ઈરાદાથી નિર્દોષ લોકોને સારવારના નામે હોસ્પિટલમાં બોલાવ્યા હતા અને સારવારના નામે લોકોના હૃદય ચીરીને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી। કેટલાક દર્દીઓને તો સ્ટેન્ટ પણ મૂક્યા હતા। ડોક્ટરોની પૈસા કમાવાની ઘેલછામાં 2 દર્દીઓએ જીવ પણ ગુમાવ્યા હતા। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું હતું કે માત્ર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાની વાત ન હોવી જોઈએ, વિદ્યાર્થીઓ વિચારધારા સાથે હોવા જોઈએ। અમે ખાનગી યુનિવર્સિટી સાથે પણ માહિતી માંગી રહ્યા છીએ। સરકાર પાસે તમામ ખાનગી યુનિવર્સિટીની વિગતો હોવી જરૂરી છે। જિલ્લાવાર ખાનગી યુનિવર્સિટી કેટલી છે અને તેની વિગતો અને ડેટા હોવો જરૂરી છે। શિક્ષણ બાબતે તમામ વીસી ગંભીર ચિંતન કરી રહ્યા છે। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ રાજ્યભરની યુનિવર્સિટીના પ્રોફેસરોને સલાહ આપી છે। તેમણે કહ્યું કે પ્રોફેસરોએ અપડેટ રહેવાની જરૂર છે। આપ જે લેક્ચર આપો છો તેના કરતાં સારા નોલેજ સાથેના વિડીયો યુટ્યુબમાં ઉપલબ્ધ છે। પછી વિદ્યાર્થીઓ શું કરવા માટે આપના લેક્ચર ભરવા માટે આવે? તમારે અપડેટ થવું પડશે, નહીં તો વિદ્યાર્થીઓ આપની સાથે જોડાશે નહીં। સતત બદલતા પ્રવાહ સાથે બદલાવ લાવવો જરૂરી છે। પ્રફુલ્લ પાનસરિયાએ ઉમેર્યું હતું કે યુનિવર્સિટી એવું સમજે છે કે તેમનું કામ એડમિશન, લેક્ચર અને પરીક્ષા પૂરતી જ છે। આટલું જ કરીશું તો નાલંદા, તક્ષશિલા જેવી યુનિવર્સિટી નહીં બની શકે। PhD માત્ર યુનિવર્સિટીના કબાટ ભરાય છે, પરંતુ PhD માત્ર નોકરી મેળવવાનું સાધન નથી। તેમણે ઉમેર્યું કે અધ્યાપકોને હવે તો રાજ્યમાં સારા પગાર મળે છે। પગાર પ્રમાણેનું વળતર આપણે આપીએ છીએ કે નહીં તે જોવું પડશે।